નિકોલ વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। નિકોલના ગોપાલ ચોક, પંચવટી સોસાયટી સહિતના વિસ્તારોમાં 1.5 કિલોમીટરના રસ્તામાં ડ્રેનેજના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ સમસ્યા છેલ્લા 5 દિવસથી જોવા મળી રહી છે, પરંતુ અધિકારીઓ અને કોર્પોરેટર સમસ્યાનું નિરાકરણ નહીં કરતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। એક તરફ વાહન ચાલકોને ડ્રેનેજના પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, તો શાળાએ જતા બાળકો ગંદા પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે। ડ્રેનેજના પાણી ભરાતા લોકોનો શાસક પક્ષ પરથી ભરોસો ઉઠી ગયો છે। લોકો આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે હવે અમારી સોસાયટીમાં વોટ લેવા આવ્યા તો ખેર નથી, તેમજ ભાજપના પ્રતિનિધિઓ માત્ર વોટ લેવા જ આવે છે, પણ સમસ્યા હોય તો કોઈ ફરકતા પણ નથી, તેમ રોષ દર્શાવી રહ્યા છે। તકલીફની ક્યાં વાત કરો, આ છોકરાને સ્કૂલે જવું હોય તો કેટલી મુસીબત પડે છે। આવું 2 વર્ષથી અમે સહન કરીએ છીએ। હવે છે ને ભાજપ વાળાએ વોટ માંગવા આવું જ નહીં। આ વિસ્તારમાં 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર અહીંયાથી જીતીને જાય છે, બળદેવભાઈ પટેલ સ્થાનિક કાઉન્સિલર છે, અહીંયા બાજુમાં રહે છે। જમીનની નીચે કોઈ સુઆયોજિત ભ્રષ્ટાચાર થયો હોય અને એના પાપની સજા કોઈ ભોગવતું હોય તો આ વિસ્તારની જનતા, આ 8 સોસાયટીઓનો સમૂહ છે। ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે અહીંયાથી વોટ મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના આ કોર્પોરેટરે રિટર્ન ગિફ્ટ તરીકે એમના ઘરોની અંદર પાણી મોકલ્યું છે। 20 વર્ષથી આ સોસાયટીમાં રહું છું, છેલ્લા 10 વર્ષની અંદર પાણીની એટલી આ તકલીફ છે। ગટરની બાજુમાં સ્કૂલ છે, છોકરાઓને સ્કૂલે આવવું જવું, છોકરાઓને ગટરના પાણીમાંથી ચાલવું પડે। આ ગયા વર્ષની જે વરસાદની સિઝન ગઈ એમાં અમારે વાત થઈ હતી બલદેવભાઈ સાથે કે પાણી રોડેથી ઉતરે એટલે આપણે લાઈન નાખવાની છે। ત્યારે ખાલી એક મીડિયાના માધ્યમથી એને વાત કરી દીધી હતી, એ પછી અહીંયા દેખાયા નથી। તકલીફ તો ઘણી બધી થાય છે, કારણ કે છોકરાઓને લેવા આવવા માટે અહીંયા વાલીઓને પાણીમાં હાલવું પડે છે। ગટરના પાણીમાં ચોખ્ખું પાણી તો હોતું નથી, ગટરનું જ ભૂભરાય છે, તો એના માટે છોકરાઓને પણ નુકસાન પહોંચાડે છે, કારણ કે ગટરનું પાણી ખરાબ હોય છે। કોઈ ધ્યાન દેતું નથી, નહીં કોઈ આવતું નથી। આ તકલીફ અમારે સાહેબ સોસાયટી લગભગ 10 વર્ષથી બંધાણી છે, 10 વર્ષ ઉપરથી હોય છે, તોય આનો આ જ પ્રોબ્લેમ છે ગટરનો। ગટરનું પાણી પેલા વેરામાં જ હતું, વેરાવાળાએ બૂજ મારી દીધું છે અને અત્યારે અહીંયા રોડ ઉપર પાણી ભરાણું છે। હવે આમાં અમારે હાલવું કઈ રીતના? ગટરના પાણીમાં ચોમાસાનું હોય તો જ હાલી નાખીએ। અરે સાહેબ, બહુ હેરાનગતિ થાય છે। આ છેલ્લા 10 વર્ષથી અમારે આ પ્રોબ્લેમ છે અને આ પાણીનો નિકાલ છેલ્લા અઠવાડિયાથી આ ગટરનો લાઈનનું પાણી છે, પીવાના પાણીનું નથી, અને આમાં પીવાનું પાણીમાં ગટર લાઈનનું જોઈન્ટ થઈ ગયું છે। એમાં છોકરા બીમારે પડે છે, દવાખાનું સતત ચાલુ રહે છે। અત્યારે મારે છોકરીને આંગણવાડીમાંથી લેવા જવાનું હતું, તો છતાં મારે ચાલતા ચાલતા પાણીમાં જવું પડે છે।